રામ રામ રમેશભાઈ. રામ રામ ભાઈ. બાબરા તાલુકાના રાણપર નડાળા ગામે આવ્યા છે રમેશભાઈ. 8/2/2025 રોજ તમારા શીણાના ફિલ્ડ ઉપર. રમેશભાઈ, તમે આ સૈરા વાવ્યા છે એગ્રીવેલ રિસર્ચ એન્ડ બાયોટેક કંપનીના એગ્રીવેલ સરદાર, બરોબર? હા. હવે રમેશભાઈ, શીણાના ફિલ્ડ તો તમારા ગામમાં ઘણા અલગ અલગ કંપનીના શીણા વવાણાય છે. ઘણા છે. તો આ શીણાથી તમે જે ખુશી વ્યક્ત કરવા માંગો છો અને શીણાનું આખું ફિલ્ડ છે, આમાં એક છોડ બીજો નથી અને ક્યાંય છોડ પીળો નથી. તો પેલા સૌ પ્રથમ આ શીણાની ક્વોલિટી કેવી છે રમેશભાઈ? બહુ સારી હોત. બબે દાણા છે બધી. લાગટ જે પોપટા બેઠા છે એ સિરીઝમાં આપણે જોઈ શકીએ છીએ કે આમાં બબે બેઠા છે. તો ખરેખર આ શીણાનું ફિલ્ડ સારું છે એવું કઈ રીતે કહો છો? તમારે આજુબાજુ ખૂબ શીણા વવાણા છે. ઘણું શું છે, અમારે ફરતું શું છે. હા, પણ એ આવા શીણા ક્યાંય નથી આમ. એમ આ કેટલા વીઘાના શીણા છે? 12 વીઘાના. પછી એગ્રીવેલ ની તમે આમાં જે પ્રોડક્ટ વાપરી ફૂલ બહાર અને નીચે રૂટવેલ પીવડાવ્યું છે, તો ફૂલ બહાર વાપર્યા પછી આમાં ફ્લાવરિંગ નો સ્ટેજ કેવો આવ્યો છે જોવો છો. આમાં બતાવો જી. જો લાગડ પોપટો થઈ ગયો છે ને ફૂલે છે જી. આખું 12 વીઘાનું ફિલ્ડ આટલું ક્લિયર છે રમેશભાઈ. તો આમાં એક છોડવો કે સુકારો નથી, પીળું પડી ગયું હોય અને શીણા જાંબુડિયાથી બેસી ગયા હોય એવું આમાં ક્યાંય નથી. 12 વીઘાના ફિલ્ડમાં 12 વીઘાનો એક જ ધારા. આ સેઠે જોવો તો ભલે, ઓલા સેઠે જોવો તો ભલે, ગમે ત્યાં જોવો ને અડખા પડખા બધા કે નાના શીણા બહુ સારા છે. તો આ એગ્રીવેલ કંપનીની જે પ્રોડક્ટ આ શીણા અને જે વાપરું રમેશભાઈ, એનું જ આ પરિણામ છે એવું કહી શકાય? હા, કામ સારું છે એનું. સરસ રમેશભાઈ, ધન્યવાદ.